હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું જે તમને જોઈને ખ્યાલ આવી જ ગયો હશે, જે છે બટાકાની સૂકી ભાજી, જે આપણે વ્રતમાં કે ફાસ્ટમાં લઈ શકીએ છીએ. અને આ તમે જીરા આલુની સબ્જી પણ કહી શકો છો. તો ચલો આજે આપણે એને બનાવીએ. અહીંયા મેં એક પ્રેશર કુકર લીધું છે. એમાં નંગ વાઇઝ જોઈએ તો 10 નંગ બટાકા છે અને વજનમાં જોઈએ તો 550 ગ્રામ બટાકા મેં ધોઈને વોશ કરીને લીધા છે, જેને આપણે ઢાંકણું ઢાંકીને હાફ ટેબલ સ્પૂન મીઠું એડ કરીશું અને પછી ઢાંકણું ઢાંકીને સીટી વગાડી લઈશું. 1 થી 2 સીટી જો ધીમા ગેસે વગાડો તો એક જ સીટી વગાડવી અને ફૂલ ગેસ પર વગાડો તો 2 સીટી વગાડવી. આ સીટી વાગે ત્યાં સુધી આપણે આ સૂકી ભાજીનો વઘાર રેડી કરી લઈએ. અહીંયા મેં એક કઢાઈ લીધી છે. એ કઢાઈમાં 3 થી 4 ટેબલ સ્પૂન ઓઇલ લીધું છે. ઓઇલ ગરમ થાય એટલે એમાં 1 ટેબલ સ્પૂન જીરું એડ કરીશું, હાફ ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું, અહીંયા મારી પાસે ડ્રાય લીમડાના પાન છે એટલે મેં એ એડ કર્યા છે. તમારી પાસે ફ્રેશ હોય તો તમે એ એડ કરી શકો છો. અહીંયા મેં 3 થી 4 ગ્રીન ચીલી કટ કરીને લીધી છે. આ વઘારને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. અને હવે આમાં 1 થી 2 ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરીશું, સફેદ તલ. ફરી આપણે આને એકવાર મિક્સ કરી લઈશું. હવે આની અંદર મેં સિંગ એડ કરી છે, થોડી અધકચરી ક્રશ કરીને લીધી છે. તમે આખી પણ એડ કરી શકો છો. હાફ ટેબલ સ્પૂન સોલ્ટ એડ કર્યું છે. 1 થી 2 ટેબલ સ્પૂન જેટલી બ્રાઉન શુગર એડ કરી છે. અને આને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. જે બટાકા બાફ્યા હતા એને મેં ઠંડા કરીને નાના પીસીસમાં કટ કરી લીધા છે, જે તમે અહીંયા જોઈ શકો છો. બહુ મોટા પણ નથી ને બહુ નાના પણ નથી. હવે એ બટાકાને આપણે એમાં એડ કરીશું. જો તમને આવી મારી બીજી કોઈ રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને તમને જો મારી આ રેસીપી પસંદ આવતી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા મેં હાફ ટેબલ સ્પૂન લેમન સ્ક્વીઝ કર્યું છે. અને હવે આપણે આને પ્રોપર મિક્સ કરી લઈશું. અને લાસ્ટમાં ગેસ બંધ કરીને કોથમીર એડ કરીશું, જેથી કોથમીરની ફ્રેશનેસ જળવાઈ રહે. હવે આપણી સૂકી ભાજી કે જીરા આલુની સબ્જી તૈયાર છે. તો આપણે એને ગાર્નિશ કરીશું અને હવે આપણે એને સર્વ કરીશું. જો તમને મારી મમ્માનો વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.